टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં અનેક હિન્દુ દીકરીઓ લવ જેહાદનો શિકાર બની રહી છે અને તેના ઉપર હવે બોલિવૂડમાં પણ ફિલ્મો બની રહી છે। તેવામાં હવે હિન્દુ દીકરીઓએ જાગૃત થવાની જરૂર છે। હમણાં એક ગુજરાતી ફિલ્મ પણ આવી, તેની અંદર પણ આવા જ કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા કિસ્સામાં મુસ્લિમો એવી જાળ બિછાવે છે કે દીકરીઓ તેમાંથી બહાર આવી શકતી નથી। રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં પ્રેમના નામે એક મુસ્લિમે કેવી રીતે પ્રપંચ કર્યું તે જાણશો તો તમે હેરાન રહી જશો। આજથી 5 વર્ષ પહેલાંની વાત છે। રાજકોટના ઓમનગર સર્કલ પાસે રહેતી એક યુવતી બિગ બજારમાં નોકરી પર કરતી હતી। અફઝલ નામનો યુવક પણ તેની સાથે મોલમાં નોકરી કરતો હતો। બંને વચ્ચે દરરોજ વાતચીત થતી। આ વાતચીત ધીમે ધીમે મિત્રતામાં પરિણમી। આખરે યુવતી અફઝલને પ્રેમ કરવા લાગી। તેને લાગવા લાગ્યું કે હવે અફઝલ વિના તે જીવી નહીં શકે। બીજી તરફ અફઝલના મનમાં તો કંઈક અલગ જ ગણિત ચાલી રહ્યું હતું। અફઝલે એપ્રિલ માસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે અરજી કરી, જેના વિશે જાણ થતાં જ પરિવારને ધ્રાસકો લાગ્યો, કારણ કે જે દીકરીને લાડકોડથી ઉછેરીને 24 વર્ષની કરી તે દીકરીએ જ તેઓને કોઈ વાતચીત કરી ન હતી। તેમ છતાં યુવતીના માતા અને ભાભી સહિતના પરિવારજનોએ કેટલીક શરતો સાથે લગ્ન માટે મંજૂર થયા અને આ શરતમાં જ અફઝલના પ્રપંચનો ભાંડો ફૂટી ગયો। અફઝલ યુવતીને પ્રેમ કરતો હતો કે પાખંડ કરતો હતો તેના પારખા પણ થઈ ગયા। યુવતીની માતાએ અફઝલને કહ્યું કે તું અમારી દીકરીને લઈ જા, પણ એક શરત છે, અમે દીકરીને ગર્ભાશયની કોથળી કઢાવી નાખીએ પછી તું તેને લઈ જા। આ વાત સાંભળીને જ અફઝલનો અસલી ચહેરો સામે આવી ગયો। તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોથળી કઢાવ્યા પછી મારે તેની કોઈ જરૂર નથી। હું તો ફક્ત બાળકો પેદા કરવા માટે જ તમારી દીકરીને લઈ જવા માગું છું। આ સાંભળીને જ પરિવારજનો પણ ચકિત રહી ગયા, કારણ કે જે યુવક પ્રેમના દાવા કરતો હતો તેના મનમાં કેટલું કપટ ભરેલું હતું તેનો ખ્યાલ એ પરિવારને આવી ગયો। આખરે પરિવારે જ્ઞાતિના અગ્રણીઓની મદદ લીધી અને અગ્રણીઓએ કરેલી મધ્યસ્થીને પગલે લગ્નનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું। યુવતી હાલમાં નારી સુરક્ષા ગૃહમાં છે। પરિવારની માગણી છે કે તેમની દીકરી તેમને પરત કરવામાં આવે। અફઝલ દલે પ્રેમ જાળમાં ફસાઈ છે, મારે મારી દીકરી પાછી જોઈ છે। અને એમ કે અમે એમ કીધું અમે ગર્ભાશયની કોથળી કઢાવી નાખી, તો એ લોકો એમ કે તો મારે દીકરીને શું કરવી છે, તો શું એ લોકો મુસલમાન છોકરા શું આપણી દીકરીને આવી રીતે ફસાવી છે, બચ્ચા પેદા કરવા માટે લઈ જાય છે। બે હારે જોક કરતા મારા નણંદને ફસાવી લીધા તેને અને પ્રેમ કરવા માંગે, હું તારી સાથે લગ્ન કરીશ, હું તને આવી રીતના રાખીશ। પણ અમે 1.5 મહિના પહેલા અમને ખબર પડી કે એ લોકો મેરેજ કરવાના છે, એટલે અમે મૈત્રી કરાર છે ને એની પાછો ખેંચાવી લીધો। તો એ લોકોએ મારા નણંદને ફસાવવાની કોશિશ કરી, તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા। તો અમે એમ કીધું કે તમ તારે તું લઈ જા, પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લઈ। તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લ્યો તો મારે શું એનું કામ છે, મારે તો એની સાથે છોકરા માટે મતલબ છે, બીજો કાંઈ મતલબ નથી મારે એને। તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી। બીજી તરફ પરિવારની મદદે વીએચપી સહિત હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે। દીકરીને પાછી લાવવા માટે તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેમનો આરોપ છે કે મુસ્લિમોના મનમાં હિન્દુ દીકરીઓની કોઈ જ કિંમત નથી। આવા તત્વોથી દૂર રહેવું જોઈએ। દીકરીઓ જરાક વિચારો, સમજો કે એ માત્ર ને માત્ર તમને દીકરા બચ્ચા પેદા કરવા માટે થઈને લઈ જાય છે અને એને તમારું કાંઈ કામ નથી। અત્યારે અમારી સામે આ એક જ્યારે કેસ આવ્યો છે, એ કેસની અંદર તો ત્યાં સુધીની વાત ચાલી કે આજે એ દીકરાએ એમ કીધું કે ના મારે તો એને ખાલી લઈ જાવી છે અને બચ્ચા પેદા કરવા છે। જ્યારે માતા દ્વારા એને કહેવામાં આવ્યું કે અમારે તારી સાથે લગ્ન કરાવવા છે, વાંધો નહીં તું લઈ જા, તો એણે એમ કીધું કે ના, તમારે જો એને ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી હોય તો મારે એને કાંઈ જરૂરિયાત નથી। આની ઉપરથી ચોખ્ખું અને સાફ સાબિત થાય છે કે વિધર્મી લોકોને ખાલી હિન્દુની દીકરીઓને ફસાવી અને દીકરાને પેદા કરવાનું જ એ લોકોનું કામ છે। બાકી એ લોકોની હિન્દુની દીકરી ઉપર કોઈ પણ જાતનો નથી પ્રેમ,
કે નથી એ લોકોની જાતને એ લોકોને કોઈ કે આપણે એને પત્ની તરીકે સ્વીકારીએ. એટલે મારી ખાલી એટલી જ બધા જાહેર જનતાને બધાને ખાલી એટલી જ અપીલ છે, બહેનો અને દીકરીઓને, કે તમે જાગો, સમજો અને વિચારો અને વિધર્મીઓથી દૂર રહો. જો અફઝલના મનમાં કપટ ન હોત તો તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હોત, પરંતુ તેના ઈરાદા કેટલા ખતરનાક છે તેની તમે કલ્પના કરી શકો છો. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે તેઓ પોતાની વસ્તી વધારીને ડેમોગ્રાફી ચેન્જ કરવા માગે છે અને એના જ પ્રમાણે આ રીતના કાવતરા તે કરે છે. પ્રેમમાં પડેલી યુવતીઓને કદાચ આ વાત ન સમજાય, પણ જ્યારે લગ્ન કર્યા પછી તેમના ઉપર અત્યાચારો શરૂ કરવામાં આવે ત્યારે તેમને પરિવાર યાદ આવવા લાગે છે, પણ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.